સુરતમાં ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આરોપીઓના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। રાજ્યના ડીજીપીએ આપેલા આદેશ બાદ સુરતમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। સુરતમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ અસામાજિક તત્વો દ્વારા કરાયેલા બાંધકામનું ડિમોલેશન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો દરમિયાન આજે વરાછા વિસ્તારમાં બોમ્બે કોલોની ખાતે બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા પરમ દિવસે કાંઈ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અહીંથી પૂછપરછ માટે અહીંથી લઈ જવામાં આવ્યો હતો અલ્તાફ પટેલને, જે ગુસ્સી ટોક તેમજ મકોકા જેવા સિરિયસ ઓફેન્સમાં મહારાષ્ટ્રમાં પકડાઈ ચૂક્યો છે। એની ધરપકડ થઈ ગઈ છે। આના સિવાય અસંખ્ય એના બીજા પણ કેસો નોંધાયેલા હતા। ડીજી સાહેબ દ્વારા જે 100 કલાકની મુહિમ આપવામાં આવી હતી એના અનુસંધાને એની પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસની આ રેડ દરમિયાન આયા ગેરકાયદેસર બાંધકામ જોવામાં મળ્યું હતું, જે એના મામા મુસ્તાક ઇબ્રાહીમભાઈ પટેલના મકાનમાં કરેલું હોય। તો આજ એસએમસીની ટીમ તથા લોકલ પોલીસ દ્વારા સાથે રાખીને જોનવંત સાહેબ અને એમની ટીમ દ્વારા સાથે રાખીને એક તોડવાની કામગીરી ચાલુ છે। એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને 93માં એમની ધરપકડ થયેલી હતી અને એમને કન્વિક્શન પણ થયેલું હતું, પણ સુપ્રીમ કોર્ટે એક્વિટલ આપેલી હતી। 93માં બે બ્લાસ્ટ થયા હતા વરાછા અને સુરત રેલવેમાં। બ્લાસ્ટ કેસમાં એમની ત્યારે ધરપકડ થઈ હતી, પછી કન્વિક્શન પણ ટાડા કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું, પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એને એક્વિટલ આપવામાં આવ્યું। અત્યારે સાહેબ શું કરે છે? એની પૂછપરછ ચાલુ છે। સર, આ ગેરકાયદે બાંધકામ છે એ કઈ રીતનું છે અને એનો શું ઉપયોગ કરવામાં બે મકાનોને જોડે છે એવો એક પુલ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને વચ્ચેની જે ગેરકાયદેસર બનાવવામાં આવ્યો। કેટલા આવા બ્રિજ બનાવેલો એવું અત્યારે ગેરકાયદે? અત્યારે તો સામે એક જ નજર સામે દેખાય છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી। પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા, જેનું આજે પોલીસની હાજરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। વરાછા બાદ લસકાણા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી। લસકાણા વિસ્તારમાં બે બુટલેગર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। કઠોદરા ગામ ખાતે બે બુટલેગરના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તો કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અતુલ પરમાર વિરુદ્ધ 11 ગુના અને રાહુલ રાઠોડ વિરુદ્ધ 4 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। હાલમાં કઠોદરા ગામ લસકાણા પોલીસ મથકની હદમાં આવેલું છે, જેને લઈ અને ડીસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં કઠોદરા ગામે બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડના ઘર પાસે તેમજ પાર્કિંગ પાસે पतराना शेड નું ડિમોલેશન કરવા। मेहरबान डीजीपी साहब के आदेशानुसार और एसपी साहब के गाइडेंस के अनुसार हमने जो भी इलीगल बांधकाम है, जो भी एरिया के लिस्टेड बुटलेगर्स हैं या फिर उनके बॉडी ऑफेंसेस या उनके पास उनके अगेंस्ट में गुस्सी टॉक या अलग जो हिस्टोरिकल ऑफेंडर्स हैं उनके अगेंस्ट में हमने एक ड्राइव चलाई। उनके एरिया जो अगर सरकारी ज़मीन पे उन्होंने दबान किया है उसको आइडेंटिफाई किया और एसएमसी की टीम के साथ हमने यहाँ पे वराछा पुलिस स्टेशन के विस्तार में एक जगह आइडेंटिफाई की जहाँ पे इन लोगों ने गैर कायदेसर यहाँ पे ज़मीन एसएमसी की ज़मीन को हड़प के रखा था और यहाँ पे अपना पार्किंग और लारी गल्ला और बाकी सब चीज़ें लगाते थे और यहाँ पे वो बुटलेगर का ऑफेंस भी यहाँ पे करते थे। तो इस चीज़ को हमने आइडेंटिफाई करके यहाँ पे एसएमसी की टीम के साथ में रह के हमने यहाँ पे डेमोलिशन का एक ड्राइव अरेंज किया और एसएमसी की टीम आई और उन्होंने डेमोलिशन किया। यहाँ पे जो भी पार्किंग था और जो भी उनका टेंट और ये सब बना हुआ था सबको हमने तोड़ा है। और हम ये मैसेज देना चाहते हैं कि कोई भी अगर गलत काम, गलत प्रवृत्ति से अगर गलत तरीके से पैसा इकट्ठा करके इस तरह से काम करेगा तो पुलिस उसके अगेंस्ट सख्त से सख्त कार्रवाई करेगी। સુરતના ગોડાદરા વિસ્તારમાં પણ આજે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી। તો માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી। ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 9 ગુના, જ્યારે મનજીત ચૌધરી ઉપર પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 8 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ દ્વારા એસએમસીની ટીમ સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। डीजी सर के नेतृत्व में और मेहरबान सीपी सर के निर्देशानुसार हमने पूरे जोन 1 के विस्तार में अलग अलग बॉडी ऑफेंसेस, प्रॉपर्टी ऑफेंसेस, प्रोहिबिशन रिलेटेड ऑफेंसेस या फिर जुगार रिलेटेड ऑफेंसेस का हमने एक पूरी यादी तैयार की है। इसमें हिस्ट्री शीटर्स और सारे लोग इंक्लूडेड हैं। उन सारे लोगों के ऊपर हम कंटिन्यूअस वॉच रखे हुए हैं कि उन्होंने
कोई गैरकायदेसर बांधकाम किया हो या फिर कोई गैरकायदेसर प्रवृत्ति में वो अभी भी इन्वॉल्व हो, तो हमने उस पर कंटिन्यूस वॉच रखा है। और अभी वराछा और लसकाना पुलिस स्टेशन के विस्तार में हमें टोटल 4 जगह ऐसी मिली जहाँ पे गैरकायदेसर एसएमसी की ज़मीन पे बांधकाम हुआ है, किसी ने लारी गल्ला लगाया है, कोई बैठक व्यवस्था बनाया है। तो इसके बिहाफ पे हमने एसएमसी की टीम के साथ पूरी कोऑर्डिनेशन के साथ हमने एक डेमोलिशन प्लान किया और एसएमसी की टीम ने काफ़ी सपोर्ट किया हमें इस मामले में, और इसके लिए हम उनको भी थैंक्स कहना चाहते हैं। और हमने वराछा में टोटल 2 जगह पे अभी डेमोलिशन किया है और शाम को 1 जगह पे करेंगे, और लसकाना में टोटल 2 जगह पे अभी डेमोलिशन प्लान किया है। जी, ये लसकाना पुलिस स्टेशन के विस्तार में टोटल जो 2 जगह अजय और राहुल की जगह जो गैरकायदेसर बांधकाम था एसएमसी की ज़मीन पे, उनके ऊपर टोटल 11 और 4 ऑफेंसेस रजिस्टर्ड थे कामरेज पुलिस स्टेशन के विस्तार में, और ये लिस्टेड बूटलेगर्स हैं कामरेज पुलिस स्टेशन के, जो कि अभी लसकाना पुलिस स्टेशन की हद में आता है। तो इसीलिए हमने इस पर डेमोलिशन का प्लान किया।